જંગલેશ્વર વિસ્તારમાં 1350 મકાન ધારકોને નોટિસ પાઠવવામાં આવતા સ્થાનિકોએ વિવિધ પુરાવાઓના લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। લાઇટ બિલ, વેરા બિલ જેવા સૂચિત દસ્તાવેજો કલેક્ટર સમક્ષ મૂક્યા। આ સિવાયના રહેણાંકમાં કોઈ દસ્તાવેજો હોય તો પણ લોકો જમા કરાવી શકે છે। મામલતદાર દ્વારા સ્થાનિક રહીશોના દસ્તાવેજ સહિતના પુરાવાઓની તપાસ પણ કરવામાં આવશે। ઘરવેરો, નરવેરો, સફાઈ કામદાર અમે બધી રીતના સહયોગ બધી રીતના કરીએ છીએ। લાઇટ બિલ અમારે આવે છે કમ્પલસરી, અમે ઈ ભરીએ છીએ, બરાબર। પણ એ જ શેના કારણે સરકાર હવે અમારે આવી રીતના નોટિસ આવી છે, અમને અત્યારે ઈ જણાવે અને અમને કાયદેસર અમારું બધું, જો અમને એમને એમ લાગતું હોય કે અમારું બધું ગેરકાયદેસર છે તો એ અમારું બધું કાયદેસર કરી આપે। અમને બીજું કઈ જોતું નથી કે અમારા મકાન ન પડે, અમે પૈસા ભરવા તૈયાર છીએ, અમારું મકાન ન પડવું જોઈએ, કેમ કે ગરીબ માણસ છે। મારા હસબન્ડ છે ને રિક્ષા જ ચલાવે છે, અમારે કોઈ મોટો બિઝનેસ નથી। અમે છેલ્લા 40 વર્ષ ત્યાં જે વિસ્તારમાં રહી છે ત્યાં અત્યારે અમને નોટિસો આપી છે અને એમ કે અત્યારે એવો જવાબ કીધો છે કે તમારી પાસે આધાર પુરાવા હોય તો રજૂ કરો। એટલે અમે અત્યારે અમારું જૂનું લાઇટ બિલ, વેરા બિલ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જે કાંઈ પુરાવા છે એ બધા રજૂ કરી છે અને અમારી એવી માંગણી છે કે અહીંયા અમે છેલ્લા 40-45 વર્ષ ત્યાં વસવાટ કરી છે, એટલે અમારું જે કાંઈ છે એ કાયદેસર કરી દે અને સરકાર બીજું કાંઈ ડિમોલેશન ન કરે।